विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री विघ्न विनायक देवनी। भादरवा सुधी चतुर्थी अनंत चतुर्दशी भादरवा सुधी 14 सुधी सारा विश्व में ज्યાં જ્યાં સનાતન સંસ્કૃતિના ભક્તો ગયા છે ત્યાં સંતો દ્વારા ભક્તો દ્વારા સનાતનીય મુમુક્ષુ જીવાત્માઓ દ્વારા ગણપતિ દાદાનું વિશેષ પૂજન કરવામાં આવે છે। કારણ ગણેશ છે મંગળનો દેવતા છે, ગણપતિ છે રિદ્ધિ અને સિદ્ધિને આપનારા દેવતા છે, ગણેશ છે એ દરેકના જીવનમાં લાભ અને શુભ કરનારા દેવતા છે। એટલા જ માટે કોઈ પણ ધાર્મિક કાર્યની અંદર સૌથી પ્રથમ પૂજન ગણપતિ દાદાનું કરવાની આપણી પરંપરા છે। તો સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉત્થાન, આધ્યાત્મિકતા, સનાતન સંસ્કૃતિ, વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણના અનેક પ્રોગ્રામો થતા હોય છે। એમાં આ વર્ષથી ગણેશ ચતુર્થીનો વિશેષ મહોત્સવ દરેક ગામડાઓમાં ઉજવાય, દરેક ભક્તો ગણપતિ દાદા સાથે જોડાય અને અન્ય સંસ્કૃતિમાં ગયેલા લોકો પણ ગણપતિની શ્રદ્ધા અને વિશ્વાસથી, પૂજનથી, ભાવનાથી ફરીવાર સનાતન સંસ્કૃતિમાં જોડાય। એટલા માટે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા સેલવાસ વિસ્તારના અંદાજે 70 થી 80 ગામો અને કપરાડા તાલુકાના અંદાજે 100 થી 125 ગામોની અંદર ગણપતિ દાદાની મૂર્તિ ભક્તોને આપી, મંડળીઓને આપી, ગામને વિતરણ કરી અને ત્યાં સરસ મજાનું 6 દિવસ 7 દિવસ સુધી પૂજન થાય। એના માટે આવતીકાલે તારીખ 24 ના રોજ સવારે 10 કલાક સ્વામિનારાયણ સ્કૂલ નાના પોંડા ખાતે ગણપતિ દાદાની 200 મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે ભક્તોને, મંડળીઓને। આ પ્રસંગે એ વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, ધવલ પટેલ પણ આવી શકે, કલેક્ટર સાહેબ પણ આવી શકે, ડીએસપી સાહેબ પણ આવી શકે અને અન્ય ભક્તો, વાપીના દાતાઓ પણ આની અંદર જોડાશે, સંતો જોડાશે। તો એ સંત દર્શનનો લાભ અને ગણપતિ દાદાની મૂર્તિનો વિતરણ અને આશીર્વાદ લેવાનો લાભ મેક્સિમમ વધુમાં વધુ ભક્તો જોડાય અને લે એ મારી કરબદ્ધ પ્રાર્થના છે। સૌના જીવનમાં ગણપતિ દાદા મંગળ વિસ્તારે, લાભ અને શુભ આપે, રિદ્ધિ અને સિદ્ધિ દરેકને પ્રાપ્ત થાય ભાવના સાથે સૌને જય ગણેશ, જય સ્વામિનારાયણ।